Hello friends. Today in standard 10 we are discussing about complete the sentence. વાક્યોને પૂર્ણ કરો using the function. બ્રેકેટમાં જે ફંક્શન્સ આપ્યા છે તેનો ઉપયોગ કરી. પેપરમાં આ ક્વેશ્ચન નંબર 38 to 40 3 માર્ક્સ માટે પૂછાય છે અને અહીં આપણે જેટલા બી વાક્યોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તે બધા જે ટોપિક્સ છે એ બધા જ ટોપિક્સ અહીં એક વાર આવી જશે. હવે જો વાક્યનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે કહીએ એ કેવી રીતે થાય? ધ ટ્યુન વિલ રિંગ. પહેલા તે સમજો કે બ્રેકેટમાં શું કહ્યું છે? સ્પેસિફાઈડ ટાઈમ એનો મતલબ થાય ચોક્કસ સમય. ચોક્કસ સમય સ્પેસિફાઈંગ એટલે ચોક્કસ સમય લખવાનો છે. ટ્યુન જે છે એ રિંગ મારશે, બેલ વગાડશે ફોર પ્રેયર, પ્રાર્થનામાં. ચોક્કસ સમય at 7 o'clock, 7 વાગે. બપોરનો સમય લખવો હોય at 12:30 pm. અહીં at 7 am પણ લખી શકો. પણ આ ચોક્કસ સમય થઈ ગયો કે ભાઈ 7 વાગે જ સવારમાં લખો તો મતલબ નહીં. ચોક્કસ સમય એટલે આ ચોક્કસ સમય થયો. અહીંયા કીધું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. હવે આના કીવર્ડ્સ યાદ હોવા જોઈએ ને તમને. કયું કી છે? પણ. પણ એટલે બટ. હવે જુઓ, મૌલી વર્કડ હાર્ડ. મૌલીએ સખત મહેનત કરી પરંતુ. હવે જો કાળ કયો છે? ભૂતકાળ. એટલે તમારો જવાબ ભૂતકાળમાં જ આવવાનો. પણ બાકી કમ્પ્લીટ શું થાય? મૌલીએ સખત મહેનત કરી પરંતુ તે ફેલ થઈ. પરંતુમાં તો આ જ શબ્દ સેટ થાય. આને આપણે હી કે શી ગમે મૌલિક લખી દઈએ. ચલો એટલે આપણને તરત ખ્યાલ આવી જાય. મૌલિકે સખત મહેનત કરી પરંતુ he failed. તે નપાસ થયો. જો કેટલા બધા આન્સર બની શકે. But he did not pass. તે પાસ ન થયો. બટ તો લખવાનું છે. એક બીજો શબ્દ, તે વધુ માર્ક્સ ન લાવી શક્યો. શક્યો એટલે ભૂતકાળમાં થાય could. But he could not get. મેળવી ન શક્યો. he could not get good result, good marks. ગમે તે લખી શકીએ. એટલે ઘણીવાર એવું બનશે કે કમ્પેર ધ સેન્ટેન્સમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. જો અહીંયા પણ તમે બેમાંથી કોઈ પણ જવાબ લખી શકો છો. સરકારી સ્કૂલ હોય તો એ 10 વાગે ચાલુ થતી હોય તો પ્રેયરનું બેલ એટ 10 o'clock 10 વાગે વાગે. અહીંયા આ બસ કોન્ટ્રાસ્ટ એટલે તમારે વિરોધાભાસવાળો આન્સર લખવાનો. મહેનત કરી પણ નપાસ થયો. મહેનત કરી પણ પહેલો નંબર ન મેળવી શક્યો. મહેનત કરી પણ 3 વિષયમાં ફેલ થયો. ગમે તે. સ્પેસિફાઈંગ લોકેશન.
લોકેશન એટલે સ્થળ. મિસ્ટર દેસાઈ હેઝ અ બિગ હાઉસ. મોટું મકાન છે. હવે કેટલા બધા ઓપ્શન બને જોજો. ઇન સુરત. ચલો એક ઓપ્શન. ઇન અમદાવાદ, ઇન જુનાગઢ, ઇન મહેસાણા. એ કેટલા ઓપ્શન બની ગયા. ચલો એક આ સિટી જવા દો. મિસ્ટર દેસાઈ હેઝ અ બિગ હાઉસ near the સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમની બાજુમાં એક મોટું બંગલો છે. Mr. Desai has a big house in front of RTO 27. અમદાવાદની RTO 27 ની સામે મોટો બંગલો છે. લોકેશન સ્થળ સિટી પણ છે, કોઈ એરિયા પણ આપી દીધો, ચોક્કસ જગ્યા પણ આપી દીધી છે. અથવા મિસ્ટર દેસાઈ હેઝ અ બિગ હાઉસ ઇન શુભ વિલ્લા. સોસાયટી નામ છે. એ શુભ વિલ્લા જે છે એમાં મિસ્ટર દેસાઈનો મોટો બંગલો છે. વિચાર કરો કેટલા બધા જવાબ તમે લખી શકો છો. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમે તમારી પદ્ધતિથી લખી શકો છો, પણ પરફેક્ટ આન્સર હોવો જોઈએ. પછી અહીંયા તમે કંઈ સમય લખો તો ના યોગ્ય લાગે. સ્થળની જ વાત છે. એ રીતે સ્થળ જોઈ લઈએ. એ જ વાક્ય જો માય ડોટર હેઝ અ બિગ હાઉસ. હા તો બનાય કરશો ને જાતે, આવડવું તો જોઈએ. So the sports day, describing action. Generally action એ પેસિવ વોઇસમાં આવે. સ્પોર્ટ્સ ડે દર વર્ષે ઉજવાય છે. is celebrated. પેસિવ વોઇસ. ગયા વર્ષે ઉજવાયું. was celebrated in the last month. ગયા મહિને ઉજવાયું. હજી સાહેબ આવતા દિવાળી પછી આવતી જાન્યુઆરીમાં ઉજવાશે. ભવિષ્યકાળ. will be celebrated next month. In short, passive voice જો વર્તમાન કાળના પેસિવમાં to be plus v3 આવે, ભૂતકાળના પેસિવમાં was કે were plus v3 આવે અને ભવિષ્યકાળમાં will કે shall plus be plus v3 આવે. આ તો તમને ખ્યાલ આવી ગયો. એક આ થોડું હેરાન કરે છે. રિપોર્ટિંગ ધ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે પહેલા અહીંથી આ થાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે તમારે આમ તો ખરેખર ઇનડાયરેક્ટ સ્પીચમાં જ લખવાનું છે. મિસિસ પટેલે મને પૂછ્યું. મિસિસ પટેલે મને પૂછ્યું. હવે આસ્ક છે. હવે આસ્ક એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે કન્જંક્શન બે હોઈ શકે. એક તો ઇફ અને બીજું WH પોતે. તો બેમાંથી તમારે કઈ રીતે બનાવવાનું એ જોવાનું. પણ ઇફ કે WH પછી કરતા આવે અને વાક્યને ભૂતકાળમાં બનાવવું. કેમ? કારણ કે આપણને ખબર છે કે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરીએ છીએ એટલે વાક્યને કયા કાળમાં બનાવવું પડે છે? ભૂતકાળમાં. તો ઇફ
મિસિસ પટેલે મને પૂછ્યું કે શું હું અથવા શું મેં ક્રિકેટ રમી, શું મને ચા ભાવે છે, શું વહેલો આવીશ. કોઈ પણ વાક્ય લખો. શું મેં મારું હોમવર્ક કર્યું? ઇફ આઈ રોટ માય હોમવર્ક, ઇફ આઈ લાઇક ટી, અને પેલા WH માં જો હોય તો પણ એ જ વસ્તુ, what I liked, what I wrote. મેં શું લખ્યું? આ એ પ્રશ્ન છે ને. તો તમે કોઈ પણ રીતે પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં જઈને વાક્ય બનાવવાનું થાય. પછી આસ્ક્ડ છે એટલે તમે એને ઇફ થી બનાવો, વોટ થી બનાવો, વેન થી બનાવો. હું ક્યારે પાછું આવીશ? તો વેન આઈ વુડ રિટર્ન. મેં આ મૂવી ક્યારે જોઈ હતી? તો વેન આઈ સો ધ મૂવી. અબાઉટ ક્વોન્ટિટી. આમ તો નંબર થયું. હવે તમારી પાસે બે ઓપ્શન આવ્યા. ક્વોન્ટિટી એટલે એક પ્રકારની સંખ્યા થઈ ને, એક પ્રકારની સંખ્યા અથવા એક પ્રકારનો જથ્થો. હવે તમે આને હાઉ મચ કેટલું. હવે ખિસ્સામાં તો કઈ વસ્તુ હોય કે જે ન ગણી શકાય? પોકેટ છે, બોલો. પેન તો ગણી શકાય, તો હાઉ મેની? સીડ્સ એટલે દાણા. સમજો, દાણા ન ગણી શકાય. મની પૈસા, પે તારા ખિસ્સામાં કેટલા પૈસા છે એને હાઉ મચ થી દર્શાવાય. યાદ રાખજો, રૂપિયા અને મેનીથી દર્શાવાય, પણ મની હાઉ મચ થી દર્શાવાય. તો હાઉ મચ મની, હાઉ મેની પેન્સ. તારા ખિસ્સામાં આર ધેર ઇન યોર પોકેટ. અથવા ઇઝ ધેર ઇન યોર પોકેટ. તારા ખિસ્સામાં કેટલા પૈસા છે? તો હાઉ મચ મની. તારા ખિસ્સામાં કેટલી પેન છે? તો હાઉ મેની પેન્સ. પણ એક વસ્તુ યાદ રાખો, મેની હંમેશા કાઉન્ટેબલ હોય એટલે બહુવચન જ આવે. પણ મચ અનકાઉન્ટેબલ નામ માટે વપરાય છે, એટલે એની સાથે ક્યારે પણ કોઈ શબ્દ કે ટુ બી કે નાઉન બહુવચન આવતું નથી. હા, જ્યારે એમણે સ્પેશિયલ નંબર કીધું હોત ને, તો સ્પષ્ટ અને સ્પષ્ટ વાક્ય તમારું હાઉ મેની થી જ બને. અને ક્વોન્ટિટી છે તે શક્ય હોય તો તમારે હાઉ મચ થી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવો. My father will go. Alternative એટલે either. Or. My father will go either to Surat or to Goa. My father will go either to Bombay or to Delhi. કે જવાની વાત છે. હા સાહેબ, મારે આ સ્થળ નથી લખવું, મારા પપ્પા કાં તો 4 વાગે જશે અથવા તો 6 વાગે જશે. તો પણ મતલબ કે ઓલ્ટરનેટિવ એટલે બે ઓપ્શન, કોઈ જગ્યાનો ઓપ્શન હોય, સમયનો ઓપ્શન હોય, અથવા કોની સાથે જશે એ ઓપ્શન છે. તો આ તમે આઈધર અને ઓર
વોટ ઇન્ક્વાયરી એઝ એ નેચર, પ્રશ્ન જ કરવાનો છે, એકદમ સરળ પ્રશ્ન શોધી રાખો. વોટ ઇઝ યોર નેમ? સર આપણો ચાલે, મારો પ્રશ્નથી મતલબ છે, સાચો પ્રશ્ન છે, બહુ થઈ ગયું. વોટ ઇઝ યોર ફાધર? વોટ ડુ યુ લાઈક? વોટ ઇઝ ધેટ? લો આ તો સરસ સવાલ. પ્રશ્નથી મતલબ છે. રિપોર્ટિંગ એન ઇવેન્ટ, જો હાલ જ વાત થઈ, ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે તો સેડ ધેટ, મનને કહ્યું કે તે હોશિયાર છે, હું હોશિયાર છું, તે વહેલો આવશે, તે મોડો આવશે, આમ તેમ હું લખ્યું. અરે યાર કેટલું બધું બને. વાક્ય જ ખાલી બનાવવાનું છે, કર્તા અને ભૂતકાળના ક્રિયાપદથી. Manan said that he was late. Manan said that he wrote his lesson. He drank water. He ate his lunch. He had much money. Reporting event. ચલો એના પછી કમ્પેરિંગ એટલે ડિગ્રી. No other girl in my class is as અને નામ લખી દેવાનું. ઘણી જગ્યાએ જો ચેન્જ કરું છું, ઘણી જગ્યાએ અહીં સો એઝ અને કોઈ નામ બીજું આવે. નો અધર ગર્લ ઇન માય ક્લાસ ઇઝ સો ટોલ એઝ સ્મિતા. નો અધર ગર્લ ઇન માય ક્લાસ ઇઝ સો ક્લેવર as Smita. No other girl in my class is so beautiful as Smita. In short, no other માં so પછી વિશેષણ આવે, પછી as આવે અને કોઈ વ્યક્તિનું પછી નામ આવે. Showing time, સમય બતાવવાનો છે. While I was watching TV, જ્યારે હું ટીવી જોતો હતો. હવે જવાબ શેનાથી પૂરું થાય? ત્યારે પપ્પા આવ્યા, ફોન વાગ્યો, લાઈટ ગઈ, કોઈકે બૂમ પાડી, કોઈ પણ પોસિબલ છે. પણ બધું કયા કાળમાં આવ્યું? ભૂતકાળમાં. જોજો, while I was watching TV, આના અમે પણ નિયમ છે, while સાથે ચાલુ ભૂતકાળ આવે અને પછી સાદો ભૂતકાળ આવે. માય ફાધર, કેમ? એક, ધ ફોન રેંગ. બે, જ્યારે હું ટીવી જોતો હતો, someone called me, કોઈકે મને બૂમ પાડી. 3, પણ જો past tense છે, past tense. તો while માં while નો મતલબ યાદ રાખવાનો. while નો મતલબ જ્યારે
ત્યારે બંને શબ્દો ભેગા છે પણ જ્યારે ટીવી જોતો હતો ત્યારે બિલ્ડિંગ ડિસ્ક્રાઇબ કરવાની છે વર્ણવવાની છે બિલ્ડિંગ બહુ ઊંચી છે યાર બ્યુટીફુલ છે ધ બિલ્ડિંગ ઇઝ big and beautiful. Possibility શક્યતા અને possibility આવે મે કીવર્ડ છે મે એટલે possibilities આ યાદ જ રાખવાનું There are dense ઘટાદાર વાદળો છે વરસાદ આવે it may rain વરસાદ આવે વરસાદ એની ઈચ્છા પ્રમાણે આવે છે વરસાદ વાયુ આવી વસ્તુનો વિશ્વાસ રખાય ગમે ત્યારે આવે વાયુ એટલે બીજી વસ્તુ પણ થાય it may rain વરસાદ આવે possibility માટે મેં request વિનંતી I am so thirsty એટલે તરસ્યો બહુ તરસ લાગી છે યાર પાણી આપો જરાક પેલી બોટલ પડી આપો ને તમારા એક્ઝામ્પલ માટે છે મેકિંગ રિક્વેસ્ટ પ્લીઝ Give me some water. Please give me some water. સાહેબ રિક્વેસ્ટ ખાલી પ્લીઝ થી અરે બે ત્રણ પદ્ધતિ છે બનાવી દે બેસી Would you give me some water? પણ આ વાક્ય થયું પ્રશ્નાર્થ એટલે અહીંયા પ્લીઝ તમે લખી શકો પ્લીઝ વાળું વાક્ય છે ગુણમાં પ્લીઝ લખી શકાય તો આ રિક્વેસ્ટ થઈ નાઇસિટીઝ હેલો મીત આમ નાઇસિટી ખુશી કે પ્રકારનો ભાવાર્થ હાઉ આર યુ Hello Meet, how are you? Hello Meet, congratulations. આ બધા વાક્યો બને એ શું થયા નાઇસિટીઝ હેલો થેન્ક યુ ફાઇન હેલો મીત ગુડ મોર્નિંગ તો પણ નાઇસિટીઝ થયું Describing past event ભૂતકાળ બતાવો બસ past event એટલે આ વાક્યને ભૂતકાળમાં બનાવવાનું ભૂતકાળ એટલે તો યાર તમે was were had ભૂતકાળનું રૂપ ગમે તે જેમ કે yesterday મોહન won a prize Yesterday, Mohan got 3 pence. Yesterday, Mohan found a purse. Yesterday, Mohan visited a zoo. બસ ભૂતકાળ જ બતાવવાનું છે 3 પેન આપ મેળવી અને ઇનામ જીત્યો એક પર્સ મળ્યું જૂની મુલાકાત લીધી આ ભૂતકાળ થયો એ રીતે ફ્યુચર ઇવેન્ટ એટલે ભવિષ્યકાળ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ એટલે ભવિષ્યકાળ ને ભવિષ્યકાળ એટલે બસ એ જ વસ્તુ પણ ભૂતકાળની જગ્યાએ ભવિષ્યકાળ will જોડે યસ મોહન will
ગો ટુ સુરત. મોહન સુરત જશે, આ જવા દઈએ. મોહન will visit the zoo. મોહન will go to Surat. મોહન will participate in drama competition માં ભાગ લેશે. મોહન will help me, મને મદદ કરશે. એ જો ફ્યુચર ની અંદર will પ્લસ મૂળ રૂપ આવે. શોઈંગ એબિલિટી, પહેલા એબિલિટી જોઈ લઈએ. એબિલિટી એટલે સક્ષમતા, કરી શકવાની આવડત, અને એ દર્શાવાય છે. એનું કીવર્ડ યાદ રાખો, એનું કીવર્ડ છે કેન. એનું કીવર્ડ કયું છે? કેન. બસ, જયેશ ઇઝ ક્લેવર, હી કેન સોલ્વ ધીસ સમ, he can help you, he can get the first rank, he can get 100 marks. જવાબ કેટલા બધા બને છે, બસ યાદ રાખવાનું કેન. એબિલિટી. હવે સાહેબ કરાઈ ગયું ફ્રીક્વન્સી. ફ્રીક્વન્ટ એક્શન એટલે વારંવાર, હંમેશા, આ ટાઈપના શબ્દો દર્શાવવાના. મોહન ઓલવેઝ, નેવર, ઓફન. મોહન ઓફન પ્લેસ ચેસ. Mohan always plays chess. Mohan never plays chess. Mohan generally plays chess. આ સિવાય પણ બીજા ઘણા બધા કીવર્ડ્સ છે. ever, usually. હવે એવું નહીં કે પ્લેસ ચેસ જ લખાય. મોહન always drinks tea. Mohan generally drinks tea. Mohan often drinks tea. Mohan never drinks tea. Mohan usually drinks tea. પણ સાહેબ અહીં એસ કેમ આવ્યું એનું રીઝન સમજો. આ બધા શબ્દો સાદા વર્તમાન કાળના છે, અને આ હી છે. હી, શી કે ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે. હવે મોહનના સ્થાને જો આઈ આપ્યું હોત તો ખાલી પ્લે આવે, તો ખાલી ડ્રિંક આવે. પણ અહીં મોહન ઓલવેઝ, નેવર, યુઝલી ડ્રિંક્સ ટી. તો મિત્રો આ હતા આપણા હાઉ ટુ મેક કમ્પ્લીટ સેન્ટેન્સ. આ એક સરસ મજાનો અને અતિ ઉપયોગી તમારો ટોપિક્સ અહીં ફિનિશ થાય છે. બીજા હવે આવા ઘણા બધા ટોપિક્સ આપણે સોલ્વ કરવાના જ છીએ. જો તમારે આ વિડીયો પસંદ આવતો હોય, તમારે હજુ એ વધુ ટોપિક્સ સોલ્વ કરવા હોય તો સૌથી પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બીજા મિત્રોને પણ જણાવો કે અહીં આ રીતનું સારું કામ થઈ રહ્યું છે, એ લોકો પણ આ જ્ઞાન મેળવી શકે. નમસ્તે.